વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ધોરણ 12માં આપણે પ્રથમ સત્રમાં 5 ન્યાયનો પરિચય મેળવ્યો હતો. એના પછી બીજા સત્રમાં આપણે બીજા 5 ન્યાયનો પરિચય મેળવવાનો છે. એના વિશે આપણે માહિતી મેળવીએ. પ્રથમ 5 ન્યાય જે હતા અગ્નિશિખા ન્યાય, વ્યાપાર ન્યાય, ઇક્ષુરસ ન્યાય અને ઉપસર્ગ ન્યાય. એના પછી ઉષરવૃષ્ટિ ન્યાય. આ 5 ન્યાયનો પરિચય આપણે પ્રથમ સત્રમાં મેળવ્યો હતો. એના પછી 6ઠ્ઠો ન્યાય જે છે એના વિશે આપણે આજે માહિતી મેળવવાના છીએ. છઠ્ઠો ન્યાય કંટક વિદ્ધ ન્યાય. કંટક એટલે કાંટો અને વિદ્ધ એટલે વિંધાયેલું. કોઈ વ્યક્તિના પગમાં કાંટો વાગ્યો હોય તો તે વ્યક્તિને કંટક વૃદ્ધ કહેવામાં આવે છે. જ્યાં સુધી પગમાં વાગેલો કાંટો બહાર નીકળતો નથી ત્યાં સુધી માણસ દુઃખી રહે છે. આ સંજોગોમાં પગમાંથી કાંટો કાઢવાનો રહે છે. એ હકીકત છે કે પગમાં ઘૂસેલા કાંટાને કાઢવાના કાર્યમાં કાંટો જ સહાયક બની રહે છે. આ ઉપરથી આ ન્યાય પ્રચલિત બન્યો છે. આ ન્યાય આ માણસને એ ઉપદેશ આપે છે કે જે સાધનથી માણસને દુઃખ પ્રાપ્ત થયું હોય છે તે જ સાધન માણસના દુઃખનું નિવારણ કરી શકે છે અથવા કારણ બની શકે છે. આ ઉપદેશના આધારે માણસે રોજબરોજના અનેક વ્યવહારો ગોઠવ્યા છે. જેમ કે લોઢું ઘણી મજબૂત ધાતુ છે, પરંતુ તે લોઢું એને જ કાપવામાં ઉપયોગી બની રહે છે. બરાબર. જેમ સાપના વિષનું મારણ કરવા માટે સાપના વિષમાંથી જ દવા બનાવવામાં આવે છે. આમ જ્યાં સુધી દુઃખની કોઈ પ્રાપ્તિ થઈ હોય ત્યાં જ એ દુઃખનું નિવારણ થતું હોય છે. અહીંયા આપણે જોઈએ કે કંટકવૃદ્ધિ ન્યાયમાં કે આ ઉપરોક્ત ન્યાયમાંથી એક બીજો ઉપદેશ એ પ્રાપ્ત થાય છે કે કાંટામાં નુકસાન કરવાની શક્તિ છે તે જ કાંટો માણસને લાભ પણ કરાવી શકે છે. જે વિષમાં માણસનું જીવન ખતમ કરવાની તાકાત છે એ જ વિષ માણસને એ વિષથી બચાવવાની શક્તિ પણ ધરાવે છે. માટે અમુક વસ્તુ મારું નુકસાન કરી રહી છે એમ સમજીને અસ્તિત્વને કાયમી ધોરણે મિટાવી દેવામાં આવે તો એમાં માણસની મૂર્ખતા કરવી જોઈએ છે. આપણે જોઈએ છીએ કે પ્રાણી સાથે મનુષ્ય પ્રાણી જેવો નથી બનતો, પરંતુ એને સુધારવાનો પ્રયત્ન કરે છે. માટે જે વ્યક્તિ આપણને નુકસાન પહોંચાડે છે એ કંઈક ને કંઈક રૂપે આપણને સફળતા તરફ પણ દોરી જાય છે. આ ન્યાય પરથી આપણને એવું જાણવા મળે છે કે જે વ્યક્તિ આપણને દુઃખ પ્રાપ્ત થાય તો એ દુઃખનું નિવારણ પણ એ કરી આપે છે. એના પછી 7મો ન્યાય જે છે એ ચિત્ર તુરંગ ન્યાય. ચિત્ર એટલે કાગળ કે ભીત ઉપર દોરેલું ચિત્ર. તુરંગ એટલે ઘોડો. બરાબર. અહીંયા જે શબ્દ આપ્યો છે એમાં ઉપર જોઈએ કે કાગળ કે ભીત ઉપર દોરેલા ઘોડા ઉપરથી આ ન્યાયની પરિકલ્પના કરવામાં આવેલી છે. ચિત્રમાં દોરેલો ઘોડો એ અને વાસ્તવિક ઘોડો એ હકીકત રીતે બંને જુદા છે. વાસ્તવિક ઘોડો એ વાસ્તવિક છે અને ચિત્રેલો ઘોડો એ ચિત્રેલો હોય છે. બરાબર. તમે જુઓ કે ચિત્રેલા ઘોડામાં જીવ નથી હોતો. બરાબર. જ્યારે વાસ્તવિક ઘોડો એ સજીવ છે. બરાબર. એટલે કે વાસ્તવિક ઘોડામાં જીવ છે અને બીજા જે છે એ નિર્જીવ છે. એ હકીકત એ છે કે બીજો કલ્પના માત્ર છે. બરાબર. છતાં પણ હકીકત કાગળ કે ભીત ઉપર દોરેલા ઘોડાના આકાર, પ્રકાર, રૂપ, રંગ ઉપરથી વાસ્તવિક ઘોડાનું જ્ઞાન થઈ શકે છે. તમે રમકડા ઉપરથી બાળકને કોઈ સમજાવવાનો પ્રયત્ન કરો કે જો બધા આ ઘોડાનું આકાર છે, પછી એના જેવડો ન હોય છતાં પણ રમકડાના આધારે એ ઘોડાનું સ્વરૂપ એના મનમાં ધારણ કરી શકે છે. છતાં એ સજીવ નથી, છતાં પણ જ્યારે પણ બાળક એ ઘોડાને જુએ છે તરત જ એને ખ્યાલ આવી શકાય કે આ પ્રાણીને ઘોડો કહેવાય છે. બરાબર. આમ કાગળ કે ભીત ઉપર દોરેલા ઘોડાના આકાર, પ્રકાર, રૂપ, રંગ ઉપરથી વાસ્તવિક ઘોડાનું જ્ઞાન થઈ શકે છે. માનો કે કોઈની પાસે વાસ્તવિક ઘોડો ઉપલબ્ધ નથી, છતાં પણ ઘોડાને એ જાણવા ઈચ્છે છે, એના વિશે જ્ઞાન મેળવવા ઈચ્છે છે, તો આ પ્રકારની પરિસ્થિતિવાળા માણસને ઘોડાની ઓળખ કરવા માટે વાસ્તવિક ઘોડો હાજર કરવો જરૂરી નથી, પરંતુ એની ગેરહાજરીમાં
પણ અનુપલબ્ધતામાં પણ કોઈ પણ જિજ્ઞાસુને વાસ્તવિક ઘોડાની સમજ કે ઓળખ આપી શકાય છે. આ પ્રકારે જ્ઞાન પ્રાપ્તિના ઉપાયનો બોધ કરવા માટે આ ન્યાયની પરિકલ્પના કરવામાં આવેલી છે. મેડિકલ સાયન્સના વિદ્યાર્થીઓએ કેટલી વાર કાગળ ઉપર દોરેલા કે પ્લાસ્ટિકમાંથી બનાવેલા શરીરના કૃત્રિમ અવયવો દ્વારા વાસ્તવિક અવયવોને જાણવાનો પણ ઉપક્રમ કરવો પડે છે. એ વખતે મનુષ્યના સાચા અવયવો એને કામ કરવા માટે ઉપયોગમાં નથી આવતા, પરંતુ એ કાગળ ઉપર અથવા પ્લાસ્ટિકમાંથી બનાવેલા ભાગોને જોઈ અને અભ્યાસ કરે છે. આ પ્રવૃત્તિ માટેની પ્રેરણા ચિત્રતુરંગ ન્યાયમાંથી પ્રાપ્ત થાય છે. ઐતિહાસિક નાટકની ભજવણી વખતે નટ તરીકે રંગમંચ ઉપર હાજર થતું પાત્ર વાસ્તવિક હોતું નથી, પણ એ અવાસ્તવિક પાત્રના આશ્રય ઐતિહાસિક વાસ્તવનું પાત્રનું જ્ઞાન મળે છે કે પહેલા જમાનામાં આવા પ્રકારે રાજાઓ હતા, પ્રધાન હતા, મંત્રી હતા, તો એના પાત્રના આધારે આપણે જાણી શકીએ છીએ. આમ વાસ્તવિક સાધનના આશ્રય વાસ્તવિક જાણવાનો ઉપક્રમ કરી શકાય ત્યારે આ ચિત્રતુરંગ ન્યાય એટલે કે ઘોડા ભીત ઉપરના ઘોડાનું ચિત્ર એ ન્યાય સાર્થક બની શકે છે. એના પછી 8મો ન્યાય જે છે એ જલમંથન ન્યાય. બરાબર, અહીંયા જલ એટલે પાણી અને મંથન એટલે વલોવાની ક્રિયા. આ ન્યાય પરથી તમને ખબર પડશે કે જલમંથન પાણીને ગમે એટલું વલોવો પણ કંઈ પ્રાપ્ત થતું નથી, એટલે કે એના પાછળ જે કર્મ કરવાનું છે એ વ્યર્થ જાય છે એવું જોવા મળે છે. અહીંયા આપણે કોઈ પણ બીજું કર્મ કરતા હોય તો એના પર ફળની આશા રાખતા હોઈએ છીએ, પરંતુ અહીંયા જલમંથન ન્યાય પરથી એમ કહેવામાં આવે છે કે આપણું જે પ્રવૃત્તિ જે છે એના પાછળ કરીએ છીએ કે જે વ્યર્થ સાચું પરિણામ આપણને પ્રાપ્ત થતું નથી. દહીંને વલોવામાં આવતો તેમાંથી માખણ પ્રાપ્ત થાય છે. આ રીતે જોતા વલોવાની ક્રિયા કંઈક ફળ આપે છે એવો બોધ મળે છે, પરંતુ આ બોધના આધારે માણસ પાણીને વલોવા જો મળે તો એમાં કંઈ ફળ પ્રાપ્ત થતું નથી. અર્થાત દહીંને વલોવું ભલે ફળદાયી હોય પણ પાણીને વલોવું સર્વથા નિરર્થક હોય, એમાંથી કંઈ ફળ પ્રાપ્ત થાય નહીં. આ ઉદ્દેશ આપવા માટે આ ન્યાયની પરિકલ્પના કરવામાં આવે છે. માણસે વાત બરાબર સમજી લેવી જોઈએ કે જે ક્રિયા કરવાથી કોઈ પણ ફળ પ્રાપ્ત ન થાય તે ક્રિયામાં પોતાનો સમય અને શક્તિ વાપરવાની જરૂર નથી. જેમ કે કોઈ માણસને રોગ થયો છે તો એનો ઉપચાર કરવો ઘટે, પણ અહીં મંથન ક્રિયાને ઉપચાર પાણીનો દોરો, ધાગો, અહીં દહીં અને દવા કલ્પને વિચારવાનું છે. બરાબર, આપણે કોઈ બીમાર થયું હોય તો એને દોરો ધાગો કરીએ, નજર ઉતારીએ તો એનાથી એ વ્યક્તિને સારું થઈ જશે એવી આપણે આસ્થા રાખીએ છીએ, પરંતુ એનાથી સારું થતું નથી. પણ એ વ્યક્તિને તમારે યોગ્ય સમયે યોગ્ય દવા કરાવો તો સારું થઈ શકે છે. આ ઉપચારની પ્રક્રિયામાં જે દવાથી લેવાથી રોગ મટી જતો હોય છે તે દવા લેવાના ઉપક્રમ રૂપે રોગ મટાડવાના ફળની પ્રાપ્તિ કરાવી શકે છે, પરંતુ દોરા ધાગાને બાંધવાના ઉપક્રમ ક્રિયા રોગને મટાડવાનું ફળ પ્રાપ્ત કરાવી શકતી નથી. જો તમે ભણેલા ગણેલા હોય અને જો આ કાર્ય પર હોય તો આ વ્યર્થ જલમંથન ન્યાય તો અનુસરતો જોવા મળે છે. રોગ નિવારણ માટે દોરા ધાગા બંધાવા એ જલમંથન જેવું નિરર્થક કાર્ય રહે છે. એના પછી 9મો ન્યાય જે છે તે નદી સમુદ્ર ન્યાય. અહીં નદી અને સમુદ્ર, જે સમુદ્રના વાચક જે છે, નદી કોઈ સ્તરેથી નીકળે છે, આરંભ થાય છે અને સમુદ્ર તરફ વહે છે. બરાબર, તમે જો કે એની રચના જ એ પ્રમાણે છે કે પર્વતો પરથી વહેતી એક ઝરણા સ્વરૂપે વહેતી નદી ઘણા બધા ઝરણા ભેગા થઈ અને નદુ સ્વરૂપ ધારણ કરે છે અને છેવટે સમુદ્રમાં જઈને ભરી જતી હોય છે. બરાબર, તો અહીંયા નદી સમુદ્ર ન્યાય પરથી નદી અને સમુદ્રના પ્રકારનો સંબંધ આ ન્યાય પરિકલ્પના કરવામાં આવે છે. એટલે એમ કહેવામાં આવે છે કે જ્યાંથી નદી ઉદ્ભવે છે ત્યાંથી લઈને છેક સમુદ્ર સુધી પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. એ પછી જ્યારે સમુદ્રમાં ભરે છે ત્યારે સ્વતંત્ર અસ્તિત્વ એનું સમાપ્ત થઈ જાય છે, ત્યારે એ નદી નથી ગણાતી પણ સમુદ્ર બની જાય છે. હવે તે સમુદ્રનું રૂપ લઈ લે છે, સમુદ્ર બની જાય છે. અહીં નદીના સ્વતંત્ર અસ્તિત્વની સમાપ્તિ નદીનો વિનાશ નથી, પરંતુ એના સ્વરૂપનું પરિવર્તન છે. માટે ગુણાત્મક અને ઉત્કર્ષાત્મક એ આ માણસના ઉપદેશ લેવાનો હોય છે કે નદી જેમ વ્યક્તિ તરીકે આપનું જે સ્વતંત્ર જીવન છે, બરાબર, એ સમાજ અને રાષ્ટ્રને તરફ ગતિ કરનારું હોવું જોઈએ, ના એને હાનિ પહોંચાડનારું હોવું જોઈએ.
સ્વતંત્રતાપૂર્વક જીવતા જીવતા સમાજ અને રાષ્ટ્ર સુધી પહોંચવાનું છે. ત્યાં પહોંચીને પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ સમાપ્ત કરી દેવાનું છે. આમ થતો જ વ્યક્તિ મટીને સમાજ કે રાષ્ટ્ર જ બની જાય છે. જેમ કે એક બાળક તે કોઈ એક પરિવારમાં જન્મતો હોય છે, જ્યારે પોતે પોતાનું સ્વતંત્ર જીવન જીવે છે અને તેનું એક સ્વતંત્ર નામ પણ હોય છે. પરંતુ સમય જતો બાળક એ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતી એક વ્યક્તિ બની રહે છે. આ ન્યાય પરથી એ શીખવે છે કે વ્યક્તિ રીતે જીવતા માણસની ગતિ એ દેશરૂપી સમુદ્ર તરફ હોય છે. બરાબર, જ્યાં સુધી આપણે બીજા ઉપર આશ્રિત હોય છે ત્યાં સુધી આપણે ઓળખતા નથી, પરંતુ જ્યારે આપણે પોતે એક વ્યક્તિત્વ સમુદ્ર બની જઈએ છીએ તો એમાં એનો સમાવેશ થઈ રહેશે. બરાબર, વ્યક્તિગત જીવન જીવતા તેને પહોંચવાનું લક્ષ્ય દેશ રાષ્ટ્ર પ્રત્યે હોવું જોઈએ. એ પછી સમય થતો આવી વ્યક્તિને રાષ્ટ્રને પ્રાપ્ત થઈ જાય છે. ત્યારે તે વ્યક્તિ પોતાના સ્વાતંત્ર્યને ભૂલી દેવાનું હોય છે અને રાષ્ટ્ર જ છે એ સમજવાનું છે. રાષ્ટ્રમાં રહેતી પ્રત્યેક વ્યક્તિ આ પ્રમાણે જીવન જીવે છે. જેમ નદી એ સમુદ્રમાં ભરી જાય છે અને સર્વદા સમૃદ્ધ રહે છે, તેમ રાષ્ટ્ર પણ હંમેશા આવા વ્યક્તિઓથી સમૃદ્ધ રહે છે. છેલ્લો ન્યાય રજ્જુ સર્પ ન્યાય. અહીંયા રજ્જુ એટલે દોરડું અને સર્પ એટલે સાપ. અંધારામાં પડેલા દોરડાને સાપમાં ના પ્રતીતિ થતી હોય એ ઉપરથી આ ન્યાયની કલ્પના કરવામાં આવી છે. ઘણી વખત એ લોકો ડરતા હોય છે કે રાત્રિનો સમય હોય તો ભૂત હોય, પરંતુ એની જગ્યાએ કોઈ વસ્તુ હોય છે, એવો આકાર હોય છે જે મનમાં કોઈ પણ પ્રકારનો પણ ડર ઉત્પન્ન કરતો હોય છે. બરાબર, પણ જો વાસ્તવિક રીતે જોવા જાઓ તો તમને એ વસ્તુ સિવાય બીજી વસ્તુ તમને દર્શિત થઈ શકતી હોય છે. પરંતુ જો એને તમે મનમાં ભય રાખી અને એને જોવા ના જાઓ અને પછી એને એમ કહો કે આ જગ્યાએ આ વસ્તુ છે, તો એક ડર ઉત્પન્ન કરતું હોય છે. આથી સાચી અને ખોટી હકીકતના વચ્ચે ઘણું અંતર હોય છે. પણ જો તમે અંધારું પ્રવેશે અને અંતર ઘટી જતું હોય, જેમ કે દોરડું એ દોરડું છે અને સાપ એ સાપ છે, પરંતુ એના આકાર અને પડી રહેવાની જે સ્થિતિ હતી એના આધારે તમે સાપનો અનુભવ કર્યો, પરંતુ જો હકીકત એ જોવા મળ્યું કે સાપ નથી પણ શું છે, દોરડું છે, તો એ હકીકત વચ્ચે ઘણું બધું અંતર છે. દોરડું એ જડ છે અને સાપ એ ચેતન છે. જે જડ છે તે હાલતું ચાલતું નથી અને જે ચેતન છે એ તમે જો નજીક જશો, જો સાચુકલો સાપ હશે તો એ જગ્યાથી ખસીને બીજે જતો રહેશે, પરંતુ એ જગ્યાએ જો એમને પડી રહેલું છે અને તો તમારામાં ડર હશે કે આગળ સાપ છે તો તમે જઈ શકતા નથી. પરંતુ જો એ જડ હતું, દોરડું હતું, તો તમે નજીક જતો એ હાલતું ચાલતું નથી, એટલે એ જડ કહેવામાં આવે છે. માટે તે દોરડાને સાપમાં ઘણું અંતર તમને જોવા મળે છે. એટલે કે જ્યારે અજવાળું હોય ત્યારે માણસ બંનેને ઓળખી લે છે, પરંતુ જ્યારે અંધારું હોય છે ત્યારે માણસ અને દોરડાને સાપમાં અંતર કરવું ખૂબ જ મુશ્કેલ બની રહે છે. આવી સ્થિતિમાં દોરડામાં સાપની અને સાપમાં દોરડાની પ્રતીતિ પરિણામે જો ડરવાનું હતું તો ડરતો નથી, પરંતુ જો ડરવાની જરૂર ન હતી તો ડરી જાય છે. બરાબર, જે સાચો સાપ હતો એ ડરતો નથી કે દોરડું છે એ ભય એને લાગતો નથી, પણ જો દોરડું છે અને એને સાપ માની અને ડર અનુભવે છે. આવું ન થાય માટે માણસે એ વખતે પ્રકાશ એટલે કે અજવાળાનો આશ્રય લે તો એનો સાચી હકીકતનું જ્ઞાન થઈ શકે છે. આમ સામેની વસ્તુમાં માણસ ક્યારેક પોતાની માન્યતાના આધારે એ ધારણા ઊભી કરી લે છે અને પછી ધારણાને વર્તીને પોતાનો વ્યવહાર ગોઠવે છે. આવી સ્થિતિમાં માણસને ક્યારેય નકામું દુઃખ વેઠવાનો વારો આવે છે. આમ ન થાય એ માટે માણસે પ્રયત્નપૂર્વક અજ્ઞાનના અંધકારમાંથી બહાર આવવું જોઈએ. જે વાસ્તવિકતા હોય છે તેનો સ્વીકાર કરીને જીવનના વ્યવહાર ગોઠવવા જોઈએ. આમ આપણે અહીંયા જે 5 ન્યાયનો અભ્યાસ કર્યો તે ન્યાય એ મનુષ્યને એક સારો પથમાર્ગ નિર્દેશ કરે છે અને જીવનમાં આવતા પડકારોનો સામનો કરવાની શક્તિ આપે છે અને માણસ એ આગળ એ પ્રવૃત્તિ કરી અને સક્ષમ બની શકતો હોય છે. નમસ્કાર.